તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને પ્રોપરલી એ ટાઈપના વિડીયો એડિટિંગ કરતા શીખવાડીશ, બરાબર. એમાં વિડીયો કઈ રીતે A to Z બનાવવાનું બધી માહિતી તમને વિડીયોની અંદર મળી જશે. તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડો. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ રીતે ફોટો બનાવવો પડશે, બરાબર. તો આવો ફોટો કઈ રીતે બનાવવાનો એ તમને શીખવાડું, બરાબર. પછી તમને આ રીતે વિડીયો કઈ રીતે બનાવવાનો એ તમને શીખવાડું, બરાબર. તો તમે જોઈ શકો છો પહેલાં આપણો આ રીતે નોર્મલ ફોટો છે એમાંથી તમને આ રીતે ફોટો બનાવતા શીખવાડીશ. તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે જેમીની એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તમે ડાયરેક્ટ ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ જઈને મળી જશે, બરાબર. વેબસાઇટ તમે એપ્લિકેશન જોઈતી હોય તો પ્લે સ્ટોરની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો, ગૂગલ જેમીની, બરાબર. તો એને તમારે ઓપન કરવાની છે. પછી ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો સાઈડમાં તમને નીચે પ્લસ વાળો આઇકોન દેખાશે, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી આ ગેલેરીનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે અને તેમાં જઈને તમારે ફોટો અપલોડ કરવાનો છે, બરાબર. આપણે જે પેલો ફોટો તમને બતાવ્યો એ ફોટો તમારે અહીંયાથી આ રીતે લઈ લેવાનો છે અને ડન કરી દેવાનું છે, બરાબર. પછી નીચે તમારે અહીંયા એક પ્રોમ્પ્ટ નાખવાનો છે. પ્રોમ્પ્ટ તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો પ્રોમ્પ્ટ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. આ પ્રોમ્પ્ટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે. તો ત્યાંથી તમે આ પ્રોમ્પ્ટ લઈ શકો છો અને પછી તમારે પ્રોમ્પ્ટ કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. પછી તમારે અહીંયાથી સેન્ડ કરી દેવાનું છે એટલે ફોટો તમારો અહીંયા ઓટોમેટિક અહીંયા જનરેટ થઈ જશે, બરાબર. તમારે 2-5 સેકન્ડ તમારે અહીંયા થોડીક રાહ જોવાની છે. તમારો ફોટો અહીંયા બનીને થોડીક જ વારની અંદર રેડી થઈ જશે, બરાબર. તો ફોટો રેડી થઈ જશે, તમે જોઈ શકો છો ફોટો આપણો રેડી થઈ જવા આવે છે. ફોટો રેડી થઈ જાય પછી એમાંથી વિડીયો કઈ રીતે બનાવવાનું એ તમને શીખવાડું, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા નીચે જનરેટ થઈ ગયો છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી સેવ ઉપર ક્લિક કરી ફોટાને તમારે અહીંયાથી ડાઉનલોડ કરી દેવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા ડાઉનલોડ થઈ ગયો, બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે કેમ કે આપણે વિડીયો બનાવવાનો છે, બરાબર. પછી તમારે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા તમારે ફ્લો વેબસાઇટ સર્ચ કરવાની છે, બરાબર. તેમાં તમે જોઈ શકો છો અહીંયા તમે ફ્લો લખેલું છે તેના પર તમારે પહેલી જે વેબસાઇટ દેખાય એના પર તમારે ક્લિક કરવાનું છે. તેમાં જઈને તમારે સૌથી પહેલાં સાઇન ઇન કરી લેવાનું છે અને પછી ક્રિએટ વિથ એ લખેલું હતું એના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તમને અહીંયા ફરીથી બેક આવીને બતાવી દઉં ક્રિએટ વિથ ફ્લો લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારે થોડીક લોડિંગ લેશે, બરાબર. તમારે લોગિન કરી લેવાનું છે તમારે જે વેબસાઇટથી તમારે લોગિન કરવાનું હોય એમાં, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો લોગિન કરી દઈએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો કોઈ બી તમારી એક ઈમેલ આઈડી ઉપર તમારે અહીંયા લોગિન કરી દેવાનું છે. લોગિન કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે તમારે ડબલ બંનેને ક્લિક કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે સ્ક્રોલ કરી કન્ટિન્યુ કરી દેવાનું છે, બરાબર. કન્ટિન્યુ થઈ જાય તમે તમારું લોગિન અહીંયા પરફેક્ટ થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું છે, અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારે આ રીતે કંઈક પેજ જોવા મળશે, બરાબર. તો તમે નીચે જોઈ શકો છો અહીંયા ટેક્સ્ટ ટુ વિડીયો લખેલું છે તેના પર તમારી સાઈડમાં ક્લિક કરવાનું છે અને બીજા નંબરનો ઓપ્શન તમારે ફ્રેમ ટુ વિડીયો લખેલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તે સિલેક્ટ કરી લીધો પછી તમારે અહીંયા નીચે તમને એક પ્લસવાળો આઇકોન જોવા મળતો હશે, બરાબર. તો એના પર તમારે ક્લિક કરવાનું છે અને આપણે અહીંયા અપલોડ લખેલો હોય તેના પર ક્લિક કરી આ એગ્રી કરવાનું છે અને પછી આપણે જે અત્યારે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો છે. કઈ સાઇઝમાં અપલોડ કરવાનો એ તમારે જોઈ લેવાનું છે, બરાબર. પછી તમારે ક્રોપ એન્ડ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલે તમારો વિડીયો અહીંયા તમારો ફોટો અહીંયા અપલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે. પછી નીચે તમારે અહીંયા લખવાનું આવશે, પ્રોમ્પ્ટ નાખવાનું આવશે, બરાબર. પ્રોમ્પ્ટમાં તમારે અહીંયા શું નાખવાનું છે તમને બતાવી દઉં. અહીંયા તમારે નાખવાનું છે એડ મુવમેન્ટ, બરાબર. આટલું તમારે નાખી દેવાનું છે. પછી તમને અહીંયા સાઈડમાં નીચે એક વ્હાઇટ કલરનો ઓપ્શન જોવા મળતો હશે એરો, બરાબર. એના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો જનરેટ થવાનું અહીંયાથી સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું વિડીયો જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડીક જ વારની અંદર તમારો વિડીયો અહીંયા જનરેટ થઈ જશે, બરાબર. તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે. 100% થાય પછી તમારો વિડીયો અહીંયા જનરેટ થઈ જશે. તો મિત્રો આપણું વિડીયો અહીંયા રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો તમારે વિડીયો નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. પછી વિડીયો પર ક્લિક કરી તમારે અહીંથી ડાઉનલોડવાળા ઓપ્શનમાં જઈ તમારે ઓરિજિનલ સાઇઝ લખેલું છે તેના પર ક્લિક કરી એ તમારો વિડીયો ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ જાય. તમે જોઈ શકો છો આપણો વિડીયો ડાઉનલોડ થઈ ગયું છે અને વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રીતે આપણે એનિમેશન પણ લાગી ગયું છે. તમને ઓપન કરીને વિડીયો થોડુંક પ્લે કરીને બતાવી દઉં એટલે તમને ખબર પડી જશે કે પ્રોપરલી આપણો વિડીયો કઈ રીતે બન્યો છે, બરાબર. તો તમારે પ્લે ઉપર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા આપણું વિડીયો કઈ રીતે બન્યું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણું પ્રોપરલી વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, બરાબર. પછી આની અંદર આપણે જે તમને ડેમો બતાવ્યું એ રીતે સોંગ અને એ રીતે ઇફેક્ટ કઈ રીતે નાખવાની, સ્લો મોશન કઈ રીતે કરવાનું એ તમને શીખવાડું. તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો સુપર VPN હું યુઝ કરું છું, બરાબર. તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે ત્યાંથી તમે આ VPNને ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આ VPNને સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. Why do stranger આ રીતે તમારે કંઈક એડ આવશે તો એડને તમારે ક્લોઝ કરી દેવાની છે અહીંયાથી. પછી તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર તમે ક્લિક કરશો
એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું VPN અહીંયા કનેક્ટ થઈ ગયું છે. બરાબર, પછી તમારે અહીંયા CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કિકાનો ઇન્ટરફેસ દેખાશે. તમારે અહીંયા કેન્સલ કરી દેવાનું છે. જો તમે પહેલી વાર CapCut એપ્લિકેશનને ઓપન કરતા હોય તો મી વાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, સેટિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે. પછી નીચે તમને બિઝનેસ ક્રિએટર મોડ દેખાય, બરાબર, એને તમારે અહીંયાથી ઓન કરી દેવાનું છે. ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે, કેન્સલ કરી દેવાનું છે. પછી તમારે એડિટ વાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, પછી ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે. બરાબર, પછી આપણે જે વિડીયો લીધું, બરાબર, એ વિડીયો તમારે અહીંયા એડ કરી લેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે આપણું વિડીયો અહીંયા આવી ગયું. બરાબર, આ વિડીયોનો આપણે મ્યુઝિક મ્યુટ કરી દઈએ છીએ. બરાબર, પછી આપણે ઓડિયો તમારે જે લેવાનું હોય તમારે ઓડિયો લઈ લેવાનું છે. બરાબર, કોઈ બી સોંગ તમે આમાં લઈ શકો છો, પણ આપણે જે ડેમોમાં તમને બતાવ્યું એ ઓડિયો લેવા માટે તમારે એડ ઓડિયો પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો એક્સ્ટ્રેક્ટ ઓડિયો, કેમ કે આપણે વિડીયોનું MP3 કરવાનું છે, એટલા માટે આપણે વિડીયોનું MP3 કરીશું. તો આપણે જે વિડીયો બનાવી દઉં તો તમારે MP3 કરવાનું છે, તો આપણે અહીંયા એડ ક્લિક કરશું તો એ વિડીયોનું MP3 સોંગ તમારે અહીંયા આવી જશે. બરાબર, આપણું સોંગ છે 14 સેકન્ડનું, બરાબર, અને ક્લિપ છે 8 સેકન્ડની. તો ક્લિપને આપણે સ્લો મોશનમાં કરવાની છે. તો ક્લિપ ઉપર ક્લિક કરી તમે નીચે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન દેખાશે. એમાંથી તમારે સ્પીડ વાળો ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, એમાં સ્લો ફાસ્ટમાં તમારે કરવું હોય તો તમારે વાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. બરાબર, તેમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયા તમને કસ્ટમ વાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી એડિટમાં જવાનું છે. એના પર ફરીથી ક્લિક કરશો એટલે આ રીતે ઓપ્શન આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર આ રીતે એડ બીટ ઉપર ક્લિક કરીને તમારા વિડીયો તમારા હિસાબથી તમે અહીંયાથી સ્લો મોશન કન્વર્ટ કરી શકો છો. બરાબર, એટલે સ્લો ફાસ્ટ તમારા હિસાબથી તમે જોઈ શકો છો અહીંયા થઈ જશે. બરાબર, તો તમારે જે રીતે સેટ થાય એ રીતે તમારે અહીંયાથી 15 થી 14 સેકન્ડની આપણે ક્લિપ રાખવાની છે. બરાબર, તો એટલું તમારા હિસાબથી તમારે અહીંયા સેટ કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારે સ્લો મોશન તમારે જે રીતે સેટ કરવું હોય, જો સ્લો ફાસ્ટ કરવું તો તમારે મેં જે અહીંયા બીટ લગાવ્યા આ રીતે તમારે એ રીતે સેટ કરી દેવાનું છે. બરાબર, તમને અહીંયા થ્રુ પ્લે કરીને બતાવી દઉં. તમે જોઈ શકો છો સ્લો ફાસ્ટ થઈ ગયું છે. બરાબર, પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે નીચે સ્મૂથ સ્લો મોશન. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ બેટર ક્વોલિટી તમારે સિલેક્ટ કરવાની રહેશે. બરાબર, બેટર ક્વોલિટી સિલેક્ટ કરી લીધી પછી યસ ઉપર ક્લિક કરવાનું છે. યસ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા પણ યસ કરી દેવાનું છે. અહીંયા તમને એક ઓપ્શન જોવા મળતો હશે, અહીંયા 100% થાય ત્યાં સુધી તમારી રાહ જોવાની છે. એટલે તમારા વિડીયોની અંદર સુપર સ્લો મોશન અહીંયા અપ્લાય થઈ જશે. બરાબર, એકદમ સ્મૂથ સ્લો મોશન. બરાબર, તો તમે જોઈ શકો છો 100% પણ આપણે અહીંયા થઈ ગયા છે. બરાબર, પછી તમારે અહીંયાથી યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે સ્લો મોશન કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, હવે વાત રહી ઇફેક્ટની, તો એના માટે તમારે શું કરવાનું છે, કયા ઇફેક્ટ યુઝ કરતા એ તમને બતાવી દઉં. તો તમારે અહીંયા ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે, પછી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, અને પછી પહેલો જે આપણો હાલો બ્લર વાળો ઇફેક્ટ છે મિત્રો એને તમારે કહી દેવાનું છે. ઇન્ટેન્સિટીને ફૂલ કરી યસ કરી દેવાનું છે. બરાબર, એટલે તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રીતે બ્લર વાળો ઇફેક્ટ લાગી જશે. બરાબર, પછી શું કરવાનું છે, અહીંયા ફરીથી બોડી ઇફેક્ટમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો આ જે બીજા નંબરનો ઇફેક્ટ છે. બરાબર, તમે જોઈ શકો છો નીચે એ ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનું છે. તમારા વિડીયોની અંદર આ રીતે લાગી જશે. તો ઇફેક્ટ પણ તમારે આ રીતે લગાવી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો ફરીથી તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. અહીંયા તમને ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. બરાબર, એમાં તમે કોઈ બી ઇફેક્ટ લગાવી શકો છો. આપણે જે લગાવ્યો તો બટરફ્લાય વાળો ઇફેક્ટ એ તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી જશે. તો એ પર ક્લિક મારી તમારા વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, પછી યસ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર સ્લો મોશન પણ થઈ ગયું, સોંગ પણ સેટ થઈ ગયું, અને તમે જોઈ શકો છો ઇફેક્ટ પણ બધા અહીંયા લાગી ગયા છે. તો પ્રોપરલી આ રીતે આપણો વિડીયો બનીને રેડી થઈ ગયું છે. આ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકશો તો તમારો વિડીયો 100% વાયરલ થશે. બરાબર, તો તમે જોઈ શકો છો વિડીયો રેડી થઈ ગઈ. વિડીયોને પછી સેવ કરવા માટે AI અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. 1080 તમારે સિલેક્ટ કરવાનું છે. 4K સુધી પણ તમે સેવ કરી શકો છો. ફ્રેમ રેટ તમારે જેટલો રાખવો હોય 60 FPS રાખી દેવાનું છે. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો. બરાબર, સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મટીરિયલના પ્રોમ્પ્ટ બધું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં. બરાબર, તો ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.